હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે વનરક્ષકની એને માત્ર હવે 6 દિવસની વાર રહી છે। તો મિત્રો એની તૈયારી કરતા ભાઈ તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ તમને આપણી ચેનલ પર આવા જીકેના વિડીયો જોવા મળશે। અને મિત્રો કાલથી જે છે એના કોલ લેટર પણ નીકળવાના જે છે એ શરૂ થઈ જવાના છે। તો મિત્રો ખાસ તમે આની તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 મગરમચ્છ ઘડિયાળ સંરક્ષણ પરિયોજના હેઠળ ભારતનું સૌપ્રથમ મગર પ્રજનન કેન્દ્ર કયા શરૂ કરવામાં આવ્યું હતું? મગરમચ્છ ઘડિયાળ સંરક્ષણ પરિયોજના હેઠળ જે છે ભારતનું સૌપ્રથમ મગર પ્રજનન કેન્દ્ર જે છે એ ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો ક્યાં આવશે? ઓડિશા આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। મિત્રો મગરમચ્છ જે છે ઘડિયાળ સંરક્ષણ પરિયોજના એનું પ્રજનન કેન્દ્ર સૌપ્રથમ ક્યાં? તો ઓડિશા ખાતે શરૂ કરવામાં આવેલું હતું। ખાસ યાદ રાખીશું આપણે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ભારતીય એકશિંગી ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? ભારતીય એકશિંગી ગેંડાના સંરક્ષણ માટે જે છે ગેંડા પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો શું આવશે? 1987માં। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ભારતીય એકશિંગી ગેંડાના સંરક્ષણ માટે જે છે ગેંડા પરિયોજના ક્યારે? તો 1987માં શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ભારતમાં એકશિંગી ગેંડાની વસ્તી વધારવાના હેતુથી 2005માં કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? ભારતમાં મિત્રો એકશિંગી ગેંડાની વસ્તી વધારવાના હેતુથી જે છે 2005માં જે છે એ કયો એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો? તો એનું નામ શું છે? તો એનું નામ છે ઇન્ડિયન રાઇનો વિઝન જે છે એ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો। ક્યારે? તો 2005માં શરૂ કરવામાં આવેલો હતો। ખાસ યાદ રાખીશું આપણે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો। નીચેનામાંથી કયું પ્રાણી વર્ષ 2010માં રાષ્ટ્રીય વિરાસત પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું છે? નીચેનામાંથી કયું પ્રાણી જે છે એને 2010માં રાષ્ટ્રીય વિરાસત પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું? તો કયું આવશે? હાથીને જે છે મિત્રો ખાસ યાદ રાખજો કે 2010માં રાષ્ટ્રીય વિરાસત પ્રાણી તરીકે જાહેર કરવામાં આવેલું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। વિવિધ સ્થળોએથી એકત્રિત કરેલા વનસ્પતિ નમૂનાઓનું સંગ્રહ સ્થાન એટલે શું? વિવિધ સ્થળોએથી મિત્રો એકત્રિત કરેલા વનસ્પતિ નમૂનાઓનું સંગ્રહ સ્થાન એટલે શું? તો શું આવશે? વનસ્પતિ સંગ્રહાલય એને કહેવામાં આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે વિવિધ સ્થળોએથી એકત્રિત કરેલા વનસ્પતિ નમૂનાઓનું સંગ્રહ સ્થાન એટલે શું? તો વનસ્પતિ સંગ્રહાલય થશે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરી દેજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। ત્યારબાદનો છોડના વિકાસ માટે કેટલા આવશ્યક તત્વોની જરૂર પડે છે? છોડના વિકાસ માટે જે છે કેટલા આવશ્યક તત્વોની જરૂર પડતી હોય છે? તો કેટલા આવશે? અહીંયા રાઈટ આન્સર 16 આવશે। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે છોડના વિકાસ માટે કેટલા આવશ્યક તત્વો? તો 16 જેટલા તત્વોની જરૂર પડતી હોય છે। હવા અને પાણીમાંથી મિત્રો 3 અને ખાતરમાંથી 13 પ્રકારના જે છે પોષક તત્વો મળે છે। એવી રીતે ટોટલ જે છે 16 પ્રકારના જે છે આવશ્યક તત્વોની એને જરૂર પડતી હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 7મો। લીલી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કોણ કરે છે? લીલી વનસ્પતિઓમાં મિત્રો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય જે છે એ કોણ કરે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? હરિતકણ। ઓપ્શન એ આપણો બી જે છે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। લીલી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કોણ? તો હરિતકણ કરે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ભદ્રંભદ્ર નવલકથા કયા સાહિત્યકારની રચના છે? ભદ્રંભદ્ર નવલકથા જે છે કયા સાહિત્યકારની જે છે એ રચના છે? તો કોની આવશે અહીંયા રાઈટ આન્સર? રમણલાલ નીલકંઠ આવશે। રમણલાલ નીલકંઠ જે છે એમની મિત્રો આ ભદ્રંભદ્ર નવલકથા જે છે એ એમની છે। મિત્રો એમની વાત કરીએ રમણલાલ નીલકંઠની તો મિત્રો એમનો જન્મ જે છે અમદાવાદમાં થયેલો હતો। રમણલાલ નીલકંઠને મિત્રો અંગ્રેજોએ જે છે સરનો ખિતાબ એનાયત કરેલો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને મિત્રો રમણભાઈ નીલકંઠના ધર્મપત્ની વિદ્યાગૌરી નીલકંઠને મિત્રો ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતકોમાં સ્થાન મળ્યું હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ભારતમાં હિમદીપડાનું મુખ્ય આવાસ કયું છે? ભારતમાં મિત્રો હિમદીપડાનું મુખ્ય આવાસ જે છે એ કયું છે? તો કયું આવશે અહીંયા રાઈટ આન્સર? હેમિસ નેશનલ પાર્ક આવશે। હેમિસ નેશનલ પાર્ક જે છે મિત્રો ભારતમાં હિમદીપડાનું મુખ્ય આવાસ છે। અને મિત્રો હેમિસ નેશનલ પાર્ક વિશે આપણે ઘણી બધી વાત કરી ચૂક્યા છીએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। સ્નો લેપર્ડ પરિયોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી? અને સ્નો લેપર્ડ પરિયોજના જે છે કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી? તો 2009થી જે છે ખાસ યાદ રાખજો કે સ્નો લેપર્ડ પરિયોજના જે છે એ શરૂ કરવામાં આવેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 11મો। પ્રસિદ્ધ કાચબા મહોત્સવ માટે જાણીતું હેજોંગ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો પ્રસિદ્ધ કાચબા મહોત્સવ માટે જાણીતું હેજોંગ સરોવર જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો કયા રાજ્યમાં આવશે?
આસામમાં આવેલું છે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે કાચબા મહોત્સવ માટે જાણીતું હેજોંગ સરોવર ક્યાં તો આસામમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સૌરાષ્ટ્ર સરકારે 1947માં જે પુરાતત્વ ખાતાની રચના કરેલ તે હાલ કયા નામે ઓળખાય છે? સૌરાષ્ટ્ર સરકારે જે છે મિત્રો 1947માં જે પુરાતત્વ ખાતાની રચના કરી તે હાલમાં કયા નામથી ઓળખાય છે? તો શું આવશે? ગુજરાત રાજ્ય પુરાતત્વ ખાતું એ નામથી ઓળખાય છે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સૌરાષ્ટ્ર સરકારે જે છે 1947માં જે પુરાતત્વ ખાતાની રચના કરી તે હાલ કયા નામે? તો ગુજરાત રાજ્ય પુરાતત્વ ખાતું એવા નામથી એ ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સ્કમ્બિંગ નામની પ્રક્રિયા કોની સાથે સંકળાયેલી છે? સ્કમ્બિંગ નામની પ્રક્રિયા જે છે એ મિત્રો શેની સાથે સંકળાયેલી છે? તો એસિડ વર્ષા આવશે. અહીંયા ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સ્કમ્બિંગ નામની પ્રક્રિયા કોની સાથે? તો એસિડ વર્ષા સાથે સંકળાયેલ છે. મિત્રો એસિડ વર્ષા માટે કયો વાયુ જવાબદાર હોય? તો કયો આવશે? એસિડ વર્ષા માટે બે વાયુઓ જવાબદાર હોય છે, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દોરડાઓ બનાવવા માટે કયા વૃક્ષનો ઉપયોગ થાય છે? દોરડાઓ બનાવવા માટે મિત્રો કયા વૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે? તો આસુંદરો જે છે એ વૃક્ષનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો કે દોરડાઓ બનાવવા કયા વૃક્ષ? તો આસુંદરો વૃક્ષ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો. ઇથાઇન વાયુનું ઔદ્યોગિક નામ શું છે? ઇથાઇન વાયુનું ઔદ્યોગિક નામ જે છે એ શું છે? તો એસિટિલિન જે છે એ મિત્રો ઇથાઇન વાયુનું ઔદ્યોગિક નામ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 16મો. નીચેનામાંથી કઈ ઔષધિના તેલનો સૌંદર્ય પ્રસાધનની બનાવટમાં વપરાય છે? નીચેનામાંથી કયો તેલ જે છે ઔષધિનો તેલ એનો સૌંદર્ય પ્રસાધનની બનાવટમાં એનો ઉપયોગ કરવામાં આવે છે? તો કોકમ આવશે એનો રાઈટ આન્સર. ઓપ્શન બી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તબલા બનાવવા માટે કોનું લાકડું વપરાય છે? તબલા બનાવવા માટે મિત્રો જે છે શેનું? તો ખેરનું લાકડું વપરાય છે. ખાસ યાદ રાખજો કે તબલા બનાવવા માટે શેનું? તો ખેરનું લાકડું ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે. ગુજરાતમાં છેલ્લે કયા વર્ષમાં ચિત્તો દેખાયો હતો? મિત્રો ગુજરાતની વાત અહીંયા કરવામાં આવી છે. છેલ્લે જે છે એ કયા વર્ષમાં ચિત્તો દેખાયો હતો? તો 1900 ક્યારે આવશે? 42માં જે છે એ ગુજરાતમાં છેલ્લે ચિત્તો દેખાયો હતો. મિત્રો ભારતમાં પૂછાય તો 1950માં દેખાયો હતો. અને મિત્રો વાઘ જે છે એ ગુજરાતમાં છેલ્લે 1997માં જોવા મળેલો હતો. ત્યાર પછી ગુજરાતમાં વાઘ જોવા મળેલો નહોતો. અને મિત્રો એ કયા? તો ડાંગના બરડીપાડા અભયારણ્યમાં વાઘ છેલ્લે 1997માં જોવા મળ્યો હતો. ગુજરાતમાં છેલ્લે ચિત્તો પૂછાય તો 1942 જવાબ આવશે. અને ભારતમાં પૂછાય તો 1950 જવાબ આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મનુષ્ય અને કયા પ્રાણીના 99% જનીન મળતા આવે છે? મનુષ્ય અને કયા પ્રાણીના જનીન જે છે એ 99% સુધી મળતા આવે છે? તો માકડું આવશે. અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે માકડું જે છે એના જનીન મનુષ્ય સાથે જે છે એ મળતા આવે છે 99%. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર પ્રવાસી જીવ સંરક્ષણ સમિતિ દ્વારા કયા વર્ષને ડોલ્ફિન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? સંયુક્ત રાષ્ટ્ર પ્રવાસી જીવ સંરક્ષણ સમિતિ દ્વારા જે છે એ મિત્રો કયા વર્ષને ડોલ્ફિન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું? તો કયા વર્ષને આવશે? 2007ને જે છે મિત્રો ડોલ્ફિન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે. પ્રોજેક્ટ હંગુલ કયા પ્રાણીના સંરક્ષણ માટે શરૂ કરવામાં આવ્યો હતો? પ્રોજેક્ટ હંગુલ જે છે એ કયા પ્રાણીના સંરક્ષણ માટે જે છે એ શરૂ કરવામાં આવ્યો? તો કયું આવશે? કાશ્મીરનું લાલ હરણ જે છે એના માટે મિત્રો જે છે ખાસ કરીને પ્રોજેક્ટ હંગુલ જે છે એ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 22મો. ઘોરાડ કયા રાજ્યનું રાજ્ય પક્ષી છે? ઘોરાડ જે છે એ મિત્રો કયા રાજ્યનું રાજ્ય પક્ષી છે? તો રાજસ્થાનનું આપણે સૌ જાણીએ છીએ કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડ જે છે એ કયા રાજ્યનું? તો રાજસ્થાન રાજ્યનું રાજ્ય પક્ષી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો 23મો. આંતરરાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? તો 5 જાન્યુઆરી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે આંતરરાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે? તો 5 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે. ત્યારબાદનો ગોલ્ડન પાંડા પુરસ્કાર કયા નામથી ઓળખાય છે? ગોલ્ડન પાંડા પુરસ્કાર જે છે એ કયા નામથી ઓળખાય છે? તો ગ્રીન ઓસ્કાર નામથી. ખાસ યાદ રાખજો કે ગોલ્ડન પાંડા પુરસ્કાર કયા નામથી? તો ગ્રીન ઓસ્કાર નામથી ઓળખાય છે. જોઈએ ત્યારબાદનો 25મો ક્વેશ્ચન. નીચેનામાંથી કયું પ્રાણી આહાર શૃંખલામાં મહત્વનો ભાગ ભજવે છે? નીચેનામાંથી કયું પ્રાણી જે છે એ આહાર શૃંખલામાં જે છે મહત્વનો ભાગ ભજવે છે? તો એ સસલું જે છે એ મિત્રો આહાર શૃંખલામાં જે છે એ મહત્વનો ભાગ ભજવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 26મો. નાઇટ્રોજન ચક્રમાં નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કોણ કરી શકે છે? નાઇટ્રોજન ચક્રમાં મિત્રો નાઇટ્રોજનનો સીધો ઉપયોગ જે છે એ કોણ કરી શકે? તો વનસ્પતિ કરી શકશે. ખાસ યાદ રાખજો કે નાઇટ્રોજન ચક્રમાં નાઇટ્રોજનનો સીધો ઉપયોગ જે છે કોણ? તો વનસ્પતિ કરી શકશે.
મિત્રો વાતાવરણમાં ભલે નાઇટ્રોજન 78% હોય પણ મનુષ્ય આનો ઉપયોગ નહીં કરી શકે. આમાં જે છે એ વનસ્પતિ એનો સીધો ઉપયોગ કરી શકશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 2023 માટે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતને 125 દેશોમાં કયા સ્થાન આપવામાં આવ્યું, જે પાછલા વર્ષની સરખામણીમાં જે છે એ ઘટાડો દર્શાવ્યો છે. મિત્રો 2023 માટે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતને જે છે 125 દેશોમાંથી ક્યાં સ્થાન આપવામાં આવ્યું, જે પાછલા વર્ષની સરખામણીમાં ઘટાડો દર્શાવે છે. તો ક્યાં સ્થાન આપવામાં આવ્યું? 111મું એને સ્થાન આપવામાં આવેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દેશનું પ્રથમ સોલાર સિટી કયા રાજ્યમાં છે? દેશનું પ્રથમ સોલાર સિટી મિત્રો કયા રાજ્યમાં આવેલું છે? તો મધ્યપ્રદેશમાં આવશે. અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બને છે. ખાસ યાદ રાખજો કે દેશનું પ્રથમ સોલાર સિટી ક્યાં? તો મધ્યપ્રદેશમાં આવેલું છે. મિત્રો એમપીમાં સાંચી ખાતે આવશે, નહીં કે રાંચી ખાતે. મિત્રો રાંચી એ તો ઝારખંડમાં થશે. અને મિત્રો અહીંયા 8 મેગાવોટની ક્ષમતાવાળો ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્લાન્ટ છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના કયા રાજ્યમાં પર્વતીય વન આવેલા નથી? ભારતના કયા રાજ્યમાં જે છે પર્વતીય વન આવેલા નથી? તો મિત્રો ગુજરાતમાં જે છે પર્વતીય વન આવશે નહીં. ગુજરાતમાં જે છે પર્વતીય વન આવેલા નથી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં દિવાસળી બનાવવાના કારખાના ક્યાં આવેલા છે? ગુજરાતમાં દિવાસળી બનાવવાના કારખાના જે છે એ ક્યાં આવેલા છે? તો નર્મદા. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે નર્મદા જિલ્લામાં જે છે મિત્રો રાજપીપળા ખાતે જે છે દિવાસળી બનાવવાના કારખાના આવેલા છે. મિત્રો જૂનાગઢમાં ચોરવાડ ખાતે અને નર્મદાના રાજપીપળા ખાતે બંને જગ્યાએ જે છે દિવાસળી બનાવવાના કારખાના આવેલા છે. દિવાસળી બનાવવા માટે મિત્રો શિમળાના વૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો દિવાસળી ઉપર જે બ્લેક હોય એને એ ફોસ્ફરસ હોય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ટાઈગર રિઝર્વના વ્યવસ્થામાં સ્થાયી જનતાની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે? મિત્રો ટાઈગર રિઝર્વના વ્યવસ્થામાં જે છે સ્થાયી જનતાની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે? તો કયો આવશે અહીંયા રાઈટ આન્સર? બાયનિયલ પુરસ્કાર જે છે આપવામાં આવે છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડની સ્થાપના જે છે કયા વર્ષમાં કરવામાં આવી? તો 1961 આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડની સ્થાપના ક્યારે? તો 1961માં કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થાનું વડુમથક ક્યાં આવેલું છે? આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થાનું વડુમથક જે છે ક્યાં આવેલું છે? તો કોલંબો ખાતે જે છે આવેલું છે. ખાસ યાદ રાખજો કે આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થાનું વડુમથક ક્યાં? તો કોલંબો ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ત્યારબાદનો વર્ષ 2022માં નીચેનામાંથી કયા સ્થળને ફ્લેમિંગો માટે અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે? વર્ષ 2022માં જે છે નીચેનામાંથી કયા સ્થળને જે છે એ ફ્લેમિંગો માટે અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો કયા સ્થળને આવશે? થાણે ક્રીક જે છે એને મિત્રો ફ્લેમિંગો માટે અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. ક્યારે? તો 2022માં. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ખીજડીયા વન્યજીવ અભયારણ્યને કઈ નદી દ્વારા પાણી મળતું રહે છે? ખીજડીયા વન્યજીવ અભયારણ્યને જે છે કઈ નદી દ્વારા પાણી મળતું રહે છે? તો કઈ નદી દ્વારા આવશે? રૂપારેલ નદી દ્વારા જે છે મિત્રો ખીજડીયા વન્યજીવ અભયારણ્યને જે છે પાણી મળતું રહે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ભારતનો સૌથી જૂનો આદ્રભૂમિ વિસ્તાર કયો છે? ભારતનો મિત્રો સૌથી જૂનો આદ્રભૂમિ વિસ્તાર આપણે સૌ જાણીએ છીએ કે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે સૌથી જૂનો છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ફળોના રસના પેકિંગનો ઉપયોગ કઈ જગ્યાએ સ્થિત છે? ફળોના રસનો પેકિંગનો ઉપયોગ જે છે એ કઈ જગ્યાએ આવેલ છે? ઉદ્યોગ આવશે અહીંયા, સોરી ઉપયોગ નહીં. ફળોના રસનો પેકિંગનો ઉદ્યોગ જે છે એ કઈ જગ્યાએ આવેલ છે? તો ગણદેવી ખાતે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. નવસારીના ગણદેવી ખાતે અને જુનાગઢ બંને જગ્યાએ જે છે મિત્રો ફળોના રસના પેકિંગનો ઉદ્યોગ આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, કયા વાતાગ્રહમાં મુશળધાર વરસાદ પડે છે? કયા વાતાગ્રહમાં મુશળધાર વરસાદ પડે છે? તો ઠંડો વાતાગ્રહ હોય એમાં મિત્રો મુશળધાર વરસાદ પડે છે. અને મિત્રો ટૂંકા સમયગાળા માટે જે છે મુશળધાર વરસાદ પડે છે. અને જ્યારે ગરમ વાતાગ્રહ હોય તો એમાં ધીમો વરસાદ પડે છે, લાંબા સમય સુધી પડે છે. વાતાગ્રહના મિત્રો પ્રકાર પૂછાય તો 4 પ્રકાર આવશે: ઠંડો વાતાગ્રહ, ગરમ વાતાગ્રહ, સ્થિર વાતાગ્રહ અને ઓક્યુલેડ વાતાગ્રહ. એ આપણા 4 પ્રકાર છે. ખાસ યાદ રાખીશું આપણે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા સ્થળે વિરાસત વન આવેલું છે? નીચેનામાંથી કયા સ્થળે જે છે એ વિરાસત વન આવેલું છે? તો પાવાગઢ ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. વિરાસત વન ક્યાં? તો પાવાગઢ ખાતે આવેલું છે.
ત્યારબાદનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા બે ગ્રહની વચ્ચે ખૂબ જ મોટી સંખ્યામાં લઘુ ગ્રહો આવેલા છે? નીચેનામાંથી કયા બે ગ્રહની વચ્ચે મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં જે છે એ લઘુ ગ્રહો આવેલા છે? તો મંગળ અને ગુરુ જે છે એ બંને ગ્રહોની વચ્ચે મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં લઘુ ગ્રહો આવેલા છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 41મો, ભારતમાં જૈવ વિવિધતા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? ભારતમાં મિત્રો જૈવ વિવિધતા અધિનિયમ જે છે ક્યારે ઘડવામાં આવ્યો? તો 2002માં જે છે ભારતમાં જૈવ વિવિધતા અધિનિયમ ઘડવામાં આવેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ વનસ્પતિના ફૂલ રાત્રિ પક્ષીઓ દ્વારા પરાગનયન પામે છે? નીચેનામાંથી કઈ વનસ્પતિના ફૂલ જે છે રાત્રિ પક્ષીઓ દ્વારા પરાગનયન પામે છે? તો કયા આવશે? રૂખડો આવશે। અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે રૂખડો જે છે એ વનસ્પતિના ફૂલ રાત્રિ પક્ષીઓ દ્વારા જે છે પરાગનયન પામે છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતના પવિત્ર 4 ધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્ર ધામ આવેલું છે? ભારતના મિત્રો પવિત્ર 4 ધામ પૈકી ગુજરાતમાં આવેલું પવિત્ર ધામ જે છે એ કયું છે? તો દ્વારકા જે છે મિત્રો ગુજરાતમાં આવેલું પવિત્ર ધામ છે। મિત્રો અહીંયા જે છે પાલીતાણા એ જૈન ધર્મ સાથે સંકળાયેલું છે, જેમાં 863 મંદિરો છે। ભાવનગરમાં આવશે। અંબાજી જે છે મિત્રો બનાસકાંઠામાં આવેલું છે અને જગન્નાથનું મંદિર એ અમદાવાદ ખાતે આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે તાજેતરમાં કયા રાજ્યમાં આવેલ સિમલીપાલ ટાઈગર રિઝર્વમાં ભારે આગ લાગી? તાજેતરમાં મિત્રો કયા રાજ્યમાં આવેલું સિમલીપાલ ટાઈગર રિઝર્વમાં જે છે ભારે આગ લાગી? તો એ ક્યાં આવશે? ઓડિશામાં આવશે। અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે પંખી મેળો પુસ્તકના લેખકનું નામ જણાવો। પંખી મેળો આ પુસ્તક જે છે એના લેખક કોણ છે? તો પ્રદ્યુમન કંચનરાય દેસાઈ જે છે મિત્રો પંખી મેળો એ પુસ્તકના લેખક છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 46માં, દેશી વનસ્પતિની દવાઓ નામનું પુસ્તક ગુજરાતના કયા ક્રાંતિકારી દ્વારા લખવામાં આવ્યું છે? દેશી વનસ્પતિની દવાઓ નામનું પુસ્તક જે છે ગુજરાતના કયા ક્રાંતિકારી દ્વારા લખવામાં આવેલું છે? તો કોણ આવશે? નરસિંહ રાવ પટેલ જે છે એમના દ્વારા એ લખવામાં આવેલું છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે બાયોડાયવર્સિટી હોટ સ્પોટની શરત માટે ત્યાંની કેટલી સ્થાનિક પ્રજાતિ હોવી જરૂરી છે? બાયોડાયવર્સિટી હોટ સ્પોટની શરત માટે ત્યાંની કેટલી સ્થાનિક પ્રજાતિ જે છે એ હોવી જરૂરી છે? તો 1500 જેટલી જે છે પ્રજાતિ હોવી જરૂરી હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે નીચેનામાંથી પ્રાથમિક ઉપભોક્તા કોણ છે? નીચેનામાંથી પ્રાથમિક ઉપભોક્તા જે છે એ કોણ છે? તો ઊંટ આવશે। અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। મિત્રો જે વનસ્પતિને ખોરાક તરીકે ઉપયોગ કરે તેને પ્રાથમિક ઉપભોક્તા કહેવામાં આવે છે। નીચેનામાંથી જે છે કોણ? તો ઊંટ છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ હિમાલયને કેટલા ભાગમાં વર્ગીકૃત કરી શકાય? ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ મિત્રો હિમાલયને જે છે કેટલા ભાગમાં વર્ગીકૃત કરી શકાય? તો 4 ભાગમાં જે છે એ વર્ગીકૃત કરી શકાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે અમદાવાદ ખાતે આવેલા કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયની સ્થાપનામાં કોનો ફાળો મહત્વનો છે? અમદાવાદ ખાતે આવેલા કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયની સ્થાપનામાં જે છે કોનો ફાળો મહત્વનો રહેલો છે? તો રૂબિન ડેવિડ જે છે એમનો ફાળો મિત્રો મહત્વનો રહ્યો છે। એમાં ખાસ યાદ રાખજો કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયની સ્થાપનામાં કોનો? તો રૂબિન ડેવિડ જે છે એમનો ફાળો મહત્વનો રહેલો છે। જોઈએ મિત્રો છેલ્લો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનો રહેશે। સરિસ્કા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? મિત્રો સરિસ્કા નેશનલ પાર્ક સાવજી ક્વેશ્ચન છે કયા રાજ્યમાં આવેલો છે? તો મિત્રો આ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે। તો મિત્રો આ તો વિડીયો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો, તમારા મિત્રો જોડે પણ શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને। અને મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે